વાડમાં આવેલા હરિઓ હે મીરાબાએ દીઠેલા હરિઓ વિઠ્ઠલા મીરાબાએ દીઠેલા હરિઓ હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓ વિઠ્ઠલા હરિઓ હરિઓ વિઠ્ઠલા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ પાવર ગયો અને પાવર વગરના જે આપણે ધૂન બોલતા હતા ને એ આમ તો જોઈએ તો આપણે દેહમાં વયા ગયા એવું લાગ્યું. પેલા કથા થતી ત્યારે તેવું કઈ હતું નહીં. ત્યારે બધા એ તાલી પાડતા દોર દોરથી ભજન ગાતા. પણ એ જ અસ્વસ્થતામાં છે. પાંચે બાળકો લઈને જયારે આવ્યો છે, દુર્યોધન કહે છે કે મને ખબર છે ત્યાં સુધી આટલો મહાસંગ્રામ થયો છતાં પણ પાંડવો જો ન મરાણા તો આમાં મને કઈ સંશય છે. આમ જ્યાં વિચાર કરે છે, બ્રહ્મ મુહૂર્ત થયું, મોહ ઉજળું થયું છે. એટલે દુર્યોધન કહે કે બાકી બધા તો બરોબર છે, પણ તું મને ભીમનું મસ્તક આપ. આમ જયારે કીધું છે અને જેવું ભીમનું મસ્તક આપ્યું છે, દુર્યોધને પોતાના બંને બગલમાં લઈ અને જ્યાં દબાવ્યું તો આ ભીમનું મસ્તક પણ ચોરો થઈ ગયો. એટલે દુર્યોધન કહે છે કે અસ્વસ્થામાં તું જે આ લઈને આવ્યો છો આ પાંડવો નથી, તપાસ કર આ કોણ છે. અસ્વસ્થામાં ગભરાણો છે, દોડતો ફરી પાછી જ્યાં તપાસ કરી ખબર પડી છે કે પાંડવો નથી, પણ આ તો પાંડવોના સંતાનો એટલે દીકરાઓ છે. દુર્યોધનને જેવી આ ખબર પડી એટલે દુર્યોધન હતો તરત જ દેહને છોડી. કારણ કે દુર્યોધનને વરદાન હતું કે હર્ષ અને શોક, આનંદ અને દુઃખ આ બંને ભેગી થાય તો જ દુર્યોધન મૃત્યુ પામે. તો એક તો જ્યારે અસ્વસ્થતામાં પાંચ મસ્તક લઈને આવ્યો એટલે દુર્યોધનને આનંદ થયો, અને જેવી ખબર પડી કે આ તો પાંડવો નથી એના સંતાનો છે એટલે એને દુઃખ થયું. દુર્યોધને પોતાના દેહનો ત્યાગ કર્યો. અસ્વસ્થતામાં ગભરાણો છે, અસ્વસ્થતામાં પોતાના રક્ષણ માટે થાય અને રથ તૈયાર કરી અને દોડવા લાગ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્મા પાંડવોને સ્નાન કરાવી અને જ્યાં લાવ્યા છે અને જ્યાં છાવણીની અંદર આવ્યા અને દ્રૌપદી જ્યાં સંતાનો સુતા હતા ત્યાં ગયા છે, ત્યારે દ્રૌપદી જ્યારે આ દ્રશ્ય જોયું છે ત્યારે મસ્તક વગરના ધડ પડેલા છે, લોહીના ખાબોચિયા ભરેલા છે. એટલે દ્રૌપદી હતા પોક મૂકી અને રડવા પોક મૂકી અને રડે છે. પાંચેય પાંડવો અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ત્યાં આવ્યા છે અને જોયું છે. એટલે દુર્યોધન અર્જુને ક્રોધ કરી અને કીધેલું છે કે દ્રૌપદી આજે તારા સંતાનોને જેને માર્યા છે એને જ તારા જે આતતાઈ છે એને પકડી અને હું લાવો અને એના જ મસ્તક ઉપર બેસી અને તને સ્નાન કરાવો. ત્યાર પછી ત્યાંના અગ્નિ સંસ્કાર. અર્જુને આવી પ્રતિજ્ઞા કરી. અર્જુને પ્રતિજ્ઞા કરી છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ રથ તૈયાર કર્યો. અર્જુન હતા એમાં બેઠા છે, એને અસ્વસ્થતામાંની પાછળ રથને દોડાવ્યો. કૃષ્ણ ભગવાનને રથ લઈને આવતા અસ્વસ્થતામાં એ જોયા છે. અસ્વસ્થતામાં છે, ઘોડાને વધારે ને વધારે લગામ આપે છે. આમ ઘણો સમય સુધી દોડાવ્યા, પણ ઘોડા જ્યારે થાક્યા છે, ઘોડા પણ સ્થિર થયા. એટલે અસ્વસ્થતામાંને પોતાના પ્રાણ હતા એ પ્રાણ છોડવા માટેની બીક લાગી છે. એટલે અસ્વસ્થતામાં હતો ત્યાં ઉભો રહી ગયો.
અસ્વસ્થતામાં ઉભો રહી ગયો છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ત્યાંથી આવ્યા છે. અસ્વસ્થતામાં કૃષ્ણ પરમાત્મા આવ્યા એટલે કૃષ્ણ પરમાત્માએ કીધેલું છે અર્જુનને કે અર્જુન આ જો આ તારા દીકરાને મારનારો આતતાઈ છે, પકડ. જેવું અર્જુનને કીધું, અર્જુને અસ્વસ્થતામાને બાંધ્યો છે દોરીથી બાંધી અને રથની અંદર નાખી અને ગડગડાટ કરતો રથ છે ફરી પાછો છાવણી પાસે. અસ્વસ્થતામાને લઈ અને છાવણીની અંદર ગયા છે. દ્રૌપદીને જઈને વાત કરી છે. દ્રૌપદીને જઈને વાત કરી છે અને અસ્વસ્થતામાં ત્યાં નીચે મુંડી કરીને ઉભો છે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા પરીક્ષા કરવા માટે કહે છે કે અર્જુન તે જે પ્રતિજ્ઞા કરી હતી અને આ તતાઈ તારી સામે ઉભો છે એને તું મારી નાખ. હવે રાહ કોની જોશે? પણ પાંડવોને આને મારવાની જરા ઈચ્છા નથી. ત્યારે દ્રૌપદી હતા એ હાથ જોડી અને રડતા રડતા કહે છે કે ગમે તેમ તો એ આપણા ગુરુનો પુત્ર છે અને બ્રાહ્મણ છે. બીજું કે આજે મારો તો આધાર છે પાંડવો છે કે એના આધારે હું તો જીવી જઈશ. પણ અત્યારે દ્રોણાચાર્ય પણ હાજર નથી અને એના પત્ની એટલે કૃપી છે. તો આ કૃપીને અસ્વસ્થતામાં સિવાય બીજો કોઈ આધાર નથી. અને હવે કદાચ તમે આને મારી નાખશો તો મારા સંતાનો પાછા આવવાના નથી. તમે તો મારવાની વાત કરો છો પણ આને તમે જે બાંધો છે ને એ બાંધેલાનું દુઃખ પણ હું જોઈ શકતી નથી. એને છોડી મૂકો. આમ જયારે દ્રૌપદીએ રડતા રડતા કીધું છે અને પાંડવોએ જયારે એને છોડી મૂક્યો, દોરી છોડી એટલે અસ્વસ્થતામાં હતા. એ અસ્વસ્થતામાં આજે દ્રૌપદીને કે દ્રૌપદી અત્યાર સુધી તો મેં બધાના મુખેથી સાંભળ્યું છે કે દ્રૌપદી છે એ દયાનો દરિયો છે, એ હું ખાલી સાંભળતો હતો પણ આજે તો મેં અનુભવ્યું છે કે મેં તારા 5 સંતાનોને મારી નાખ્યા છતાં પણ તું મને આજે છોડી દેવાની વાત. એ હું સાંભળતો હતો અને આજે હું ખુદ અનુભવું છું. અર્જુનને કીધું એટલે અર્જુન કહે છે કે ગમે એમ તોય બ્રાહ્મણનો દીકરી છે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું અને મહાભારતના યુદ્ધમાં જ્યારે ગીતાજી સમજાવ્યા છે ત્યારે ગીતાજીની અંદર પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે અર્જુનને સમજાવતા કહે છે પહેલા અધ્યાયની અંદર 36મો શ્લોક બતાવ્યો છે. એમાં ભગવાને અર્જુનને કીધું છે કે પાપમેવા શ્રેયદસ્માદ અત્વેતાના તતાઈના તસ્માન્હારા વયમ હંતુમ ધાતરાષ્ટ્ર સબાંધવાન. ગીતાજીમાં પણ ભગવાને કીધેલું છે કે આ તતાઈઓને મારવામાં વાંધો નથી. આ તતાઈ એવા 6 પ્રકારના બતાવ્યા છે. તો આ તતાઈ કોણ છે? તો એમાં ભગવાને કીધેલું છે કે કોઈ પણ બ્રાહ્મણને મારવો તો એ આ તતાઈ છે. ત્યાર પછી બતાવ્યું કે કોઈ હથિયાર વગરનો હોય એને મારવામાં આવે તો પણ આ તતાઈ છે. કોઈ પણ સ્ત્રીનો વધ કરવામાં આવે તો એ પણ આતતાઈ છે. ને ભગવાન કહે છે કે કોઈ આવા નિર્દોષ બાળકો હોય એને મારવામાં આવે એ પણ આતતાઈ છે.
કોઈ રથ વગરનો હોય એને મારવામાં આવે તો પણ આતતાઈ છે. પાછળથી ઘા કરવામાં આવે તો એ પણ આતતાઈ છે. આ બધા આતતાઈઓને મારવામાં કોઈ પણ જાતનું પાપ નથી. ભગવાને આજે અર્જુનને કીધેલું છે કે આવો તારો આ નિર્દોષ બાળકોને મારનારો છે એ આતતાઈ છે, એને તું મારી નાખ. ત્યારે દ્રૌપદીએ ભગવાનને કીધેલું ગમે તેમ તો એ બ્રાહ્મણનો દીકરો છે અને અમારા ગુરુનો પુત્ર છે ને મારાય. એટલે ભગવાન અર્જુનને કહે છે કે તો તે પ્રતિજ્ઞા કરીને કે તારા સંતાનોને જે મારનારો છે એનું મસ્તક ધડથી અલગ કરી અને મસ્તક ઉપર બેસાડીને હું તને સ્નાન કરાવીશ. તો એનું શું? ત્યારે બધાની વચ્ચેનો એક રસ્તો કાઢ્યો છે કે મરે પણ નહીં, એટલે મારે પણ નહીં, લાઠી પણ તૂટે એવો વચ્ચેનો રસ્તો હતો. કે શું? તો કે બ્રાહ્મણના મસ્તકની અંદર મણી હોય છે. આ મણી કાઢી લેવામાં આવે, એને ધૂતકારવામાં આવે, હળધૂત કરવામાં આવે તો માયરા સમાન. તરત જ અશ્વસ્થામાનો મણી હતો કાઢી લીધો છે. મણી કાઢી અને અશ્વસ્થામાને કડવા વચનો કહે હળધૂત કરી અને કાઢી મૂક્યા. અશ્વસ્થામાં સાવણીમાંથી હળધૂત થયેલા નીકળી ગયા છે. આ બાજુ એનો જે મણી હતો એ મણીની ઉપર દ્રૌપદીને બેસાડ્યા છે, સ્નાન કરાવ્યું છે અને પછી અગ્નિ સંસ્કાર કર્યો છે. એ જ અસ્વસ્થામાં વેર વાળવા માટે થાય અને સમય અને તક ગોતતો અને ફરવા લાગ્યો છે. ઈર્ષા ભાવથી ફરવા લાગ્યો કે ક્યારે કોઈ એવી તક મળે અને હું એના ઉપર ઘા કરું. આમ ઈર્ષાથી ફરે છે. પણ ઈર્ષાનું પરિણામ કોઈ દિવસ સારું હોતું નથી. ઈર્ષા અને અદેખાઈ સારી નથી. એમ કોઈનું સારું જોઈને ઈર્ષા પણ ન કરવી. નકર ઈર્ષા કરવામાં પણ દોષ બતાવ્યો છે. એ ઈર્ષા ને અદેખાઈમાં બતાવ્યું છે. એક મગનભાઈ અને સગનભાઈ બે બાજુ બાજુમાં રહે. મગનભાઈના ઘરનાનું નામ રંભાબેન અને સગનભાઈના ઘરનાનું નામ કડવીબેન. આ રંભાબેન અને કડવીબેન, એમાં રંભાબેન છે ને બહુ પાકા અને કડવીબેન છે ને બિચારા નામ કડવીબેન પણ આમ બહુ મીઠા નિખાલસ. ઘરની ગમે તે વાત હોય બધી આ રંભાબેન ને કરે. ને ઓટલા મીટિંગ કહેવાય ને, ઓટલે બેસે રંભાબેન બજારનો ચપટો લઈ અને બજાર જતા જાય અને ધીમે ધીમે વાતો કરતા જાય અને કડવીબેન પાસેથી બધી વાતો કઢવી. પણ એમાં થયું એવું કે કડવીબેન ને એના ઘરના એના પતિ એટલે છગનભાઈ બંને જણા બહુ ભોળા, ભક્તિ કરે, ભાવ કરે. એટલે એક વખત કડવીબેને છગનભાઈને કીધું કે આપણે એટલી બધી ભક્તિ કરીએ છીએ, ભાવ કરીએ છીએ, તો ઘેરે બેઠા બેઠા ભક્તિ કરીએ તો પણ ભગવાન આપણા ઉપર એટલા રાજી છે. તો આ બધાએ જોઈને આપણે સાંભળ્યું છે ઋષિ મુનિએ તપ કર્યું ને ભગવાન પ્રસન્ન થયા, એને જે જોતું હોય તે આપ્યું છે. તો તમે પણ એક વખત તપ કરવા જાઓ ને, ભલે થોડોક ટાઈમ તપ કરવું પડે, તમે તપ કરી આવો, ભગવાન પ્રસન્ન થાય. એટલે એવું માંગજો કે આપણે પછી કઈ ચિંતા હોય. કડવીબેને કીધું એટલે સગનભાઈને પણ એમ થયું કે વાત તો સાચી છે. એટલે સગનભાઈ તો છે તપ કરવા માટે થયા તૈયાર. તપ કરવા તૈયાર થયા ને ગયા જંગલમાં, સરોવરની અંદર સ્નાન કરી ઝાડવા નીચે બેસી ગયા.
પદ્માસન ઉપર બેસી આંખો બંધ કરી અને ભગવાનનું મીડા ચિંતન કરવા. 1 દિવસ 2 દિવસ 4 દિવસ 8 દિવસ 10 દિવસ થયા એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થાય અને કહે છે, બોલ સગન, તે મારા માટે થઈને એટલું બધું તપ કર્યું છે, તારે શું જોઈએ? તારે જે જોતું હોય તે માગી લે, એટલો બધો હું રાજી થઈ ગઈ છું. એટલે સગનભાઈ કહે કે ભગવાન, બીજું તો અમારે કાંઈ નથી જોતું, બહુ સારું છે, પણ અમારે તમારી ભક્તિ કરવી છે ને, એટલે ભક્તિની અંદર સાંસારિક કાર્યોની અંદર સમય વધારે બગડે છે. આવું રસોઈ પાણી આ બધું કરીએ ને એટલે એમાં સમય વધારે જાય છે, એટલે એટલો તમારો ભક્તિમાં અમારે સમય ઘટે છે. એટલે તમે એવું કરો કે અમને એવી કોઈ વસ્તુ વરદાનમાં તમે આપો કે જેથી કરી અને અમારે સમય પ્રમાણે જે જે વસ્તુ જોઈએ તે આવી જાય. એટલે ભગવાને કીધેલું, તથાસ્તુ, આલ્યો, હું તમને આ વસ્તુ થાળી આપું છું, તમારે થાળીની સામે બેસવાનું, તમારે જે જોતું હોય તે માગો એટલે એની અંદર આવી જશે. સગનભાઈ તો રાજીના રેડ થઈ ગયા. એને તો ભગવાનની ભક્તિ કરવી અને નિખાલસ હતા, ભોળા હતા. થાળી લઈને આવ્યા ઘરે આવ્યા એટલે કડવી બેન તરત જ કે થઈ ગયા ભગવાન પ્રસન્ન? આ 10 દિવસ થયા. તો કે હા. સગનભાઈએ બધી વાત કરી કે ભગવાન તો પ્રસન્ન થઈ ગયા અને હવે આપણે કોઈ ચિંતા નહીં, ભગવાનની જેટલી બને એટલી ભક્તિ કરો અને વાહ દેવું. કે કેમ? તો કે મને આ થાળી આપી અને થાળીની અંદર સામે રાખી અને તમારે જે જોતું હોય તે માગો. સવાર થાય એટલે સવારે સ્નાન થઈ ફ્રેશ થઈને બેસી ગયા અને કયો કે મારે ચા જોઈએ છે, ભાખરી જોઈએ છે, એટલે આવી જાય. કેમ? તો કે હા. અને સવાર થયો એટલે કે લાવો પરીક્ષા તો કરીએ, નકર આ ખોટું થાય. એટલે તો સવારમાં બેસી ગયા તરત કે ભગવાન, સવારનો સમય થઈ ગયો છે, અમને ચા ને ભાખરી આપો. એટલે પાછા અમે ભગવાનના કાર્યમાં લાગીએ. તો ધડ દેખાના ચા ને ભાખરી આવી. બંને જણે જમી લીધી. જમીન પાછા ભગવાનના કાર્યમાં. જેવો બપોર થયો એટલે કે હવે બપોરનો સમય થઈ ગયો, ભૂખ લાગી છે, ખાવા જોઈએ છે. તો 56 પ્રકારના ભોગ આવી ગયા. બંને જણે જમી લીધું. ફરી પાછું ભગવાનનું કાર્ય. આમ જેટલું જોઈએ એટલે બધી વસ્તુ એની અંદર આવતી જાય. એવા 2 દિવસ 4 દિવસ 6 દિવસ થયા અને જેવો સમય થાય ને જેવી વસ્તુ આવે ને એની બધી સુગંધ છે ને ઓલી રંભા જોવે. સુગંધ આવે એટલે રંભા વિચાર કરે કે આ કડવી તો મારી આટા મારતી હોય છે ને એટલી વારમાં ક્યારે રસોઈ થઈ જાય. અને રસોઈની સુગંધ તો આમ એવી આવે છે કે હું એટલો વઘાર મારું તોય નથી આવતો. એ કે આમાં ગમે તે દાળમાં કાઢવું. એટલે રંભા બહુ ભાગી. એટલે રંભાબેને તો વિચાર કર્યો કે ગમે એમ કરી કંઈક જાણવું. પણ આ સગનભાઈ કીધેલું છે કે આ તો ભગવાનની કૃપા છે. એટલે સગનભાઈ એની પત્ની કડવી બેનને કીધું કે તું આ વાત છે ને કોઈને કરતી નહીં, કારણ કે તું છો ભોળી, એટલે તું કોઈને વાત ન કરતો. અને બેનોમાં આ જ હાલે. બેન એમ કે હું તમને આ વાત કહું છું, તમે કોઈને કહેતા. એમ કરતા કરતા 500 ફરી જાય પણ કોઈને કહેવાની. એમ આ સગનભાઈ કીધું કડવી બેન કે ના ના, આવી વસ્તુ થોડી કોઈને કહેવાની હોય. 1 દિવસ 2 દિવસ 4 દિવસ અઠવાડિયું થયું એટલે એમાં વળી કોઈ કારણસર કડવી બેનને રંભાબેનની પાસે જાવ. અને રંભાબેનની પાસે ગયા એટલે રંભાબેન કે ઓહો કડવી બેન, તમે તો આજે કેટલા દિવસે દેખાણા છો અને એમ તમને હું તમારું વસ્તુ જોતી હું આપું, પણ તમે ઘડીક વાર બેહો તો ખરા, આપણે કેટલા દિવસની વાતો ભેગી થઈ. કડવી બેન તો જેવા બેઠા એટલે રંભાબેને ચાલુ કર્યું. હે કડવી બેન, તમે આમ તો આટા જ મારતા હો છો, પણ તમારા ઘરેથી આટલી મજાની સુંદર સુગંધ આવે છે એવી, તો તમે રસોઈ માટે સમય નથી બગાડતા, છતાં પણ આવી સુગંધ આવે તો આ બધું આવે છે ક્યાંથી? એમ ભોળી વાતો કરી અને કડવી બેન હતા આમાં ફસાણા. એટલે કડવી બેન કહે કે હું તમને વાત કરું પણ તમારે કોઈને કરવાની નહીં, કે હું કોઈને નહીં, હું કોઈને જે હોય તો તમ તારે કહો. એટલે કડવી બેને ધીમેથી વાત ચાલુ કરી. એમાં હતું એવું કે અમારે ભગવાનનું પૂજન અર્ચન ભગવાનનું કામ કરવું એટલે સમય બગડે નહીં. મેં તમારા ભાઈને કીધું એટલે જંગલમાં ગયા, તપ કર્યું અને તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને એને વરદાનની અંદર એક થાળી માંગી. અને થાળી આવીને એટલે અમારે જે સમયે જે વસ્તુ જોઈએ ને આપી દે. એટલે અમારે કાંઈ માથાકૂટ કે એમ તો કે તપ કરવાનું. હા, એ તપ કરો એટલે ભગવાન પ્રસન્ન થાય, આપી દીધું. સારું, લ્યો તમારે જે વસ્તુ જોતી હાલ્યો. એટલી વાત જાણી લીધી. કડવી બેન તો એવા ઘેરે
અને મગનભાઈને ઘરે આવવું. મગનભાઈના ઘરે આવવું અને રંભાબેન ઉપાડો માંગ્યો. આ તમને 1000 વખત કીધું કે કાંઈક એવું કામ કરો તો આ ધોડાધોડી મટે, આ માથાકૂટ મટે અને આ બધી હાય હોય કરવી નહીં. પણ મગનભાઈ કહે થયું હું? તો કે થાવામાં કાંઈ નહીં. આ જો કડવી બેનની સગનભાઈ આ કાલ સવારે કાંઈ નહોતું, એને બદલે જો એને તપ કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા અને જો એને વરદાન આપ્યું. હવે એને કાંઈ ચિંતા, અને હું તો કામ કરી કરીને આ ઢૈડા કરીને તૂટી ગઈ. કોઈ દી તમે આવું તો મને કરી નહોતી. એ કે તો કે તમે એમ કરો, જાઓ કાલ સવારે તપ કરવા જાઓ, તપ કરી અને માગી આવો. પણ મગનભાઈ કે હું તપ કરવા જાઉં, તપ કરીને માગું, પણ મારે માગવું હોય એ તો મને ખબર નથી. તો કે માગવાનું એમાં શું હોય? કડવી બેન તો થાળી લઈને બેસે અને માગે કે મારે આ વસ્તુ જોઈ, ત્યારે ભગવાન આપે. આપણે ઈ નહીં. આપણે શું? તો કે આપણે એ જ માગવાનો કે બાજુવાળા જે માગે એનું ડબલ અમને માગવાની માતા. સમય થાય એટલે માગે ઈ અને આપણે ડબલ આવે. મગનભાઈ તો ગયા તપ કરવા, ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થઈ અને કીધું કે બોલો માગો માગો મગનભાઈ, શું જોઈએ? એટલે મગનભાઈ કે અમારે બીજું કાંઈ નહીં, અમારા બાજુવાળા સગનભાઈ છે ઈ જે વસ્તુ માગે ને એનું અમને ડબલ આપો. ભગવાન કે તથાસ્તુ. એને ભગવાને એની તથાસ્તુ કીધું. તથાસ્તુ કીધું એટલે મગનભાઈ તો આવ્યા ઘેરે. જેવા ઘેરે આવ્યા એટલે તરત જ રંભાબેને કીધું હું થયો? તમે કંટાળીને પાછા આવી આવ્યા કે વરદાન લઈને આવ્યા કે શું કર્યું? એટલે કે ના ના, તમે જે કીધું તું એ જ પ્રમાણે કર્યું. કારણ કે એને રંભાને ઈર્ષા હતી અને ઈર્ષાનું પરિણામ કોઈ દિવસ સારું હોય. એટલે ઈર્ષા હતી એટલે રંભાએ તરત જ મગનભાઈને પૂછ્યું. એટલે મગનભાઈ કહે કે હા, તમે જે કીધું તું એ જ પ્રમાણે એ બાજુવાળા માગે ને આપણે ડબલ થાય. તો કે બસ હવે આપણે વાંધો. બીજો દિવસ થયો એટલે આને ચાને ભાખરી મગાવી તો વાં ડબલ આવી. બપોરનો સમય થયો, એક થાળી મગાવી તો વાં ડબલ આવી. આ જે વસ્તુ મગાવે એનું ડબલ ત્યાં આવે. આમ ડબલ મીંડું આવવા એટલે રંભાબેન તો એને તો મોજશોખ કરવો, એને ક્યાં ભક્તિ કરી? એને મોજશોખ કરવો. પણ આ બધી વાતોની થોડા દિવસ થયા એટલે કડવી બેન ને ખબર પડી. એટલે કડવી બેન કે તમે હમણાં આવું છે કે અમારે ત્યાંથી સુગંધ આવે છે એવી સુગંધ તમારે ત્યાંથી નહીં આવે, અને અમારે જ્યાં જયારે સુગંધ આવે ત્યારે જ તમારે ત્યાં આવે. તો એનું કારણ? આમ જ્યાં કીધું એટલે રંભાને તો ઈર્ષા જ હતી. એટલે ઈર્ષાથી કે એમાં શું છે? એમાં એવું છે કે મેં તમારા ભાઈને પછી તપ કરવા મોકલા અને તપ કરવા ગયા એટલે મેં કીધું તમે વરદાન ન મળે ત્યાં સુધી ઘરે ન આવતો. અને એ વરદાન માટે ગયા ને વરદાન મળ્યું. એ કે હું મળ્યું? તો કે તમારે માગવું તો પડે ને. તો કે હા. એ કે અમારે માગવું ન પડે. એ કે કેમ? તો કે તો વરદાનમાં એવું માગી આવ્યા કે જે બાજુવાળા ના આવે એનું ડબલ અમને આવે. એ કે એમ? તો કે હા. કડવી બેન તો ગયા ઘરે જઈને સગનભાઈને વાત કરી. સગનભાઈને કહે છે કે બીજું બધું તો બરોબર છે, ભગવાને ભલે એને વરદાન આપ્યું, આપણે એની કોઈ ઈર્ષાને અદેખાઈ નથી. આપણે તો ભક્તિ કરવી અને ભક્તિની અંદર વિક્ષેપ ન પડે, જાજો સમય ન બગડે સાંસારિક વ્યવહારિક કાર્યોમાં, એટલે આપણે વરદાન. પણ આને તો ભક્તિ નામે કાંઈ છે, ભગવાન સાથે કોઈ લેના દેના છે નહીં. આને તો મોજ શોખ માટે થઈને કર્યું છે. તો હવે આપણે શું કરવું? સગનભાઈ કે કોઈ વાંધો નહીં, ચિંતા ન કરો, આપણે વરદાન માંગીએ આવ્યા છે. તો કે શું? એટલે સગનભાઈ કે કાંઈ વાંધો નહીં, હે ભગવાન મારી એક આંખ ફોડી નાખો, હે ભગવાન મારો એક હાથ ભાંગી નાખો. અહીંયા એક આંખ ફૂટે તો મગનભાઈ ની આનો એક હાથ ભાંગે તો એક હાથેથી તો કામ થાય ને મગનભાઈ ના. એટલે ઈર્ષાનું પરિણામ. એમ જ અહીંયા પણ આ કથા એ સમજાય કે ઈર્ષા છે અને ઈર્ષા અને અદેખાય. તો એમ આજે આ અસ્વસ્થતામાં છે એ ઈર્ષા રાખીને બને છે કે હવે ગમે ત્યારે મોકો મળે એટલે નપાંડવી પૃથ્વી કરી. આવી ઈર્ષા ને અદેખાઈથી ફરે છે. આ બાજુ અગ્નિ સંસ્કારો કર્યા છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું
અને પાંડવો હતા ગાદી ઉપર આવ્યા છે. રાજ્યાભિષેક થયો છે. યુધિષ્ઠિર મહારાજે રાજગાદી ચલાવી. રાજગાદી જ્યારે ચલાવતા હતા થોડો સમય થયો છે એટલે થોડા સમય થતાની સાથે જ ભગવાન દ્વારકાધીશ હતા. યુધિષ્ઠિર મહારાજને કહે છે કે મારે અહીંયા ઘણો સમય થઈ ગયો છે અને હવે મને મારી દ્વારકા યાદ આવે છે. મારે દ્વારકા જવા માટે તેને રજા આપો. ત્યારે ભારે અહીંયા પાંડવોએ રજા આપી છે. ભગવાન જ્યારે રથની અંદર બેસી માં કુંતાજીને પ્રાર્થના, કુંતાજી માતા પાસે પણ રજા માંગી છે અને રથ ઉપર બેસી અને જ્યારે તૈયાર થયા છે જવા માટેની એ જ સમયે બરોબર અસ્વસ્થામાં એ લાગ જોયો છે અને એ સમયે અભિમન્યુની જે પત્ની ઉત્તરા હતી, આ ઉત્તરાને પાંડવોનો ગર્ભ એક બીજ બચ્યો હતો. એ અસ્વસ્થામાં ને એટલે અસ્વસ્થામાં એ છે એને મારવા માટે થાય અને બ્રહ્માસ્ત્ર અને આ જ્યારે બ્રહ્માસ્ત્ર હતો એ જ્યારે આવતું હતું અને એને બાળવા લાગ્યું છે ત્યારે ઓતરા હતી. એ ઓતરા છે એ કોઈની પાસે ગયા નથી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યાં રથ ઉપર બેઠા હતા ત્યાં ઓતરા છે દોડતા દોડતા આવ્યા છે અને દોડતા દોડતા આવી અને સીધા ભગવાન કૃષ્ણ પરમાત્માના શરણે જાય અને ભગવાનની પાસે પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાનને કહેવા લાગ્યા છે, अब सोपदिया इस जीवन का सब बार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में. ये जीत तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. ये मेरा निश्चय है एक यही, कि बार तुम्हें मैं पा जाऊं. अर्पण कर दो जीवन का सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों. આમ ઓતરા છે ભગવાનના શરણમાં ગઈ છે. જ્યારે પણ દુઃખ પડે ત્યારે માતા કુંતાજીએ શીખવાડેલું છે કે દુઃખની અંદર કોઈની પાસે ન લડતા કેવલ ને કેવલ ભગવાન પાસે છે અને ભગવાનના શરણમાં જાવ તો જ કલ્યાણ થાય. અને આજે ઉતરા છે એ ભગવાનની પાસે આવ્યા છે. ભગવાનની પાસે આવ્યા એટલે ભગવાને જાણી લીધું. ઉતરા કહે છે કે મારો ગર્ભ છે એક બીજ પાંડવોનું રહેલું છે અને એ જ બીજને આજે બાળવા માટે કોઈ તેજ આવી રહેલું છે. આમ જ્યારે કીધેલું છે એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા સમજી ગયા છે અને ભગવાને સૂક્ષ્મ સ્વરૂપે લઈ અને આજે ઉતરાના ગર્ભની અંદર જાય અને ઉતરાના ગર્ભનું ભગવાન સુદર્શન ચક્રથી રક્ષણ કર્યું. જ્યાં સુધી તેજ કલાશ ન થયો ત્યારે ગર્ભની અંદર ભગવાન ચક્કર ચક્કર ફરે છે. અંદર રહેલું જે બાળક છે એ ભગવાનના દર્શન. જ્યારે તેજ પૂરું થયું ભગવાન ફરી પાછા બહાર આવ્યા છે. ત્યારે ફરી પાછા ભગવાન છે ઘણો સમય સુધી હસ્તિનાપુરમાં રોકાણા છે. હસ્તિનાપુરમાં ફરી પાછા આવ્યા
એટલે પાંડવો હતા એમાં યુધિષ્ઠિરને ને બધા પોતપોતાની રીતે મીડા વિચાર કરવા કે ગમે એમ તો હું એનો મોટો ભાઈ છું, એટલે મેં કીધું તું ને એટલે ભગવાન રોકાણા. અર્જુન ની હતા, ભીમ હતા. ભીમ કહે છે કે ગમે એમ તો મને મજલે ભૈયા કેમ બોલાવે છે, એટલે મેં કીધું ને એટલે રોકાણા. અર્જુન વિચાર કરે છે કે ગમે એમ તે મારા મિત્ર પણ છે અને મારા મિત્ર છે એટલે મેં કીધું ને એટલે રોકાણા. કુંતાજી એમ કહે છે કે ગમે એમ તે મારા ભત્રીજા તો ખરા એટલે મેં એને કીધું ને એટલે રોકાણા. એમ બધા પોતપોતાની રીતે કહે છે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે હું કોઈના માટે રોકાણો, હું મારા છે એના માટે રોકાણો. ફરી પાછા બધા પાંડવોને બધા બેઠા છે ત્યારે યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી સંભાળી છે, હસ્તિનાપુરની ગાદી સંભાળી ચલાવે છે, પણ યુધિષ્ઠિરને સંતોષ નથી. એટલે યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશને કહે છે કે મને આ ગાદીને સંભાળતા આટલી બધો વૈભવને છે પણ મને આમાં સંતોષ નથી, આનંદ નથી થતો. કૃષ્ણ ભગવાન કહે શા માટે? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આ જ ગાદી માટે થાય અમારા ને અમારા મરાણા બધાએ બલિદાન આપ્યું છે, માટે મને આમાં આનંદ નથી થતો. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે યુધિષ્ઠિર એ બધા અધર્મને માન્યા છે, ધર્મનું સ્થાપન કરવા માટે થઈને અધર્મની સાથે યુદ્ધ કરવું પડે અને જો અધર્મ મરે તો જ ધર્મની સ્થાપના. અધર્મને માટે થઈને તમે લડ્યા છો, અધર્મીઓને માર્યા છો, એનું કોઈ પાપ દોષ છતાં પણ યુધિષ્ઠિર મહારાજને સંતોષ નથી થતો. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા 5 પાંડવોને લઈ અને જ્યાં બાણ સૈયા ભોગવે છે ભીષ્મ પિતા ત્યાં આવ્યા છે. ભીષ્મ પિતાની પાસે આવ્યા છે. ભીષ્મ પિતા યથોચિત બધાનું સ્વાગત કર્યું છે. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ભીષ્મ પિતાને કીધેલું છે કે આ યુધિષ્ઠિરને રાજગાદી સંભાળી છે છતાં પણ એની અંદર એને આનંદ નથી આવતો, માટે તમે એને સમજાવો. આમ સમજાવવા માટે થઈ અને જ્યારે કીધું ત્યારે ભીષ્મ પિતા કહે છે કે હું તો યુધિષ્ઠિરને સમજાવી દઈશ, પણ મને પેલા તમે એનો જવાબ આપો કે મેં આ જન્મમાં તો નહીં પણ ક્યારેય પણ મેં મન કર્મ કે વચનથી ક્યારેય પણ પાપ નથી કર્યો, તો હું આ બાણ સૈયા છે ને ભોગવું. એનો જવાબ મને આપો. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધેલું છે કે દાદા આ તમને સજા અને દંડ કરવા એ હું પણ કરી શકું એમ, કારણ કે એક જન્મમાં તો નહીં પણ 7 જન્મની અંદર તમે કોઈ પણ પ્રકારના પાપો નિષ્પાપ પણ તમે પાપ થતું જોયું છે ને આ એની સજા. તો પાપ થતું જોયા માટે કીધેલું છે કે દાદા જ્યારે પાંડવો અને કૌરવો જુઠ્ઠાબાજી રમતા હતા અને એ જુઠ્ઠાબાજી રમતા રમતા પાંડવો છે એક પછી એક બધી વસ્તુ મીંડા છે હારવા. આમ કરતા કરતા શકુનીએ કપટ કર્યું છે અને કપટની અંદર બધી વસ્તુઓ જીતી લીધી છે અને છેલ્લે પાંડવોએ છે દ્રૌપદીને હોડમાં મૂકી છે. અને દ્રૌપદીને જ્યારે હોડની અંદર મૂકા છે શકુની સહિત દુર્યોધને કપટ કરી અને દ્રૌપદીને પણ જીતી લીધી. દ્રૌપદીને જીતી લીધેલા છે એટલે દુર્યોધને હતો એ તરત જ એના ભાઈને કીધેલું છે દુશાસનને કે જાવ અત્યારે ને અત્યારે દ્રૌપદીને લાવો. દુશાસન જ્યારે લેવા માટે જાય છે ત્યારે દ્રૌપદી કહે છે કે હું ધર્મમાં છું, ત્યાં બધા વડીલો બેઠેલા છે, મારાથી અત્યારે ત્યાં અવાય. ઘણો સમજાવવા છતાં પણ આ દુશાસન માન્યો ના અને એના વાળ પકડી અને ખેંચી અને દ્રૌપદીને છે સભાની અંદર અને જ્યારે સભાની અંદર લાવ્યો ત્યારે દાદા તમે પણ ત્યાં હાજર હતા, તમે આ બધી વસ્તુ જોતા, તમને ખબર હતી કે આ અધર્મ થઈ રહ્યો છે છતાં પણ તમે કાંઈ બોલ્યા. આમ જયારે દ્રૌપદીને લાવ્યા અને દ્રૌપદી જયારે આવ્યા છે દુર્યોધને દુશાસનને કીધેલું છે કે એની ચીરહરણ એટલે એની સાડી ખેંચ
આમ જ્યારે કીધેલું છે ત્યારે દ્રૌપદી હતા એ બધાની પાસે ગયા છે, કુલગુરુ પાસે પણ ગયા છે, વડીલો જેટલા બેઠા હતા બધાની પાસે જઈ અને કીધેલું છે કે તમે બધા ન્યાય કરો કે હું જીતા છું કે અજીતા છું. કોઈ ત્યારે કોઈ જવાબ ન આપ્યો. ત્યારે દ્રૌપદીને એક આશા હતી કે દાદા જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી મારો વાળ વાંકો નહીં થાય. એટલે એ આશા લઈ અને દ્રૌપદી હતા દોડતા તમારી પાસે આવ્યા. તમારી પાસે આવીને કહે છે કે દાદા તમે કહો કે હું જીતા છું કે અજીતા છું. ભગવાન કહે દાદા તમારામાં ત્યારે એટલી તાકાત હતી કે તમે ખાલી એક શબ્દ બોલો તો આવો એક દુર્યોધન નહીં પણ આવા કદાચ 100 દુર્યોધન હોય તો એની તાકાત નથી કે આગળ બોલી શકે. છતાં તમે કઈ બોલ્યા, તમે કોઈ ન્યાય ન કર્યો. ત્યારે એ જ દ્રૌપદી હતા ત્યારે સભા મંડપની અંદર આવ્યા છે. દુર્યોધને જ્યારે કીધેલું છે કે એનો શિયળ જે છે લૂંટો, અને જ્યારે દુશાસન હતો મીંડો છે એક પછી એક સાડી ખેંચે, એક પછી એક સાડી ખેંચતો હતો. ત્યારે એ જ દ્રૌપદીએ છેલ્લે વિચાર કર્યો કે હવે આમાંથી કોઈ મારું રક્ષણ નહીં કરે. ત્યારે દ્રૌપદીએ એક સાડીનો છેડો મોઢામાં રાખી અને દાદા એ ત્યારે મને યાદ કર્યો, હે દ્વારકાના નાથ, હવે મારું આ શિયળ લૂંટાવવા માટે થાય અને આ બધા તૈયાર થયા છો. હવે હું તમારા શરણે આવ્યો છે, મારા શિયળનું રક્ષણ તમે કરો. આમ જ્યારે આર્તનાદ કર્યો ને ત્યારે દાદા હું આવ્યો અને મેં એનું શિયળ લૂંટાતું અટકાવ્યું. પણ આમ જ્યારે શિયળ લૂંટાતું હતું અને તમે ત્યાં સામે બેઠેલા હતા, બધું જોતા હતા, તમે બંધ પણ ન કરાવ્યું અને તમે ત્યાંથી દૂર પણ ન થયા અને તમે જે આ પાપ કરતું જોયું છે ને આ એની સજા. ભીષ્મ પિતાને જે સંદેહ હતો સંદેહ દૂર થયો છે. ત્યાર પછી તો ભીષ્મ પિતા છે યુધિષ્ઠિરને બોલાવ્યા છે અને યુધિષ્ઠિરને રાજધર્મ અને બધા ધર્મો કઈ સંભળાવ્યા છે. ચારે વર્ણો છે, વર્ણોને પોતપોતાનો અધિકાર છે સમજાવ્યો છે. રાજપાટ કેવી રીતના ચલાવવું, ન્યાય અને અન્યાય છે, આ બધી વસ્તુઓ છે એ ભીષ્મ પિતાએ છે એ યુધિષ્ઠિર મહારાજને સમજાવી છે. આમ કરતા કરતા છે બરોબર મકરના સૂર્ય થયા અને મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો દિવસ આવ્યો. ઉત્તરાયણનો દિવસ જેવો આવ્યો છે એટલે ઉત્તરાયણના દિવસ આવતાની સાથે જે મકર સંક્રાંતિનો સમય હતો તે જ સમયે ભગવાન ભીષ્મ પિતા છે એ ભીષ્મ પિતા બોલતા બંધ થયા. ભગવાન કૃષ્ણ પરમાત્મા સામે ઊભા છે અને ભીષ્મ પિતાએ આંખો બંધ કરી અને મનોમન ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરી છે. અને એ ભીષ્મ પિતાએ જે સ્તુતિ કરી એને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. આવી ભીષ્મ સ્તુતિ એટલે શ્રેષ્ઠ અને ઉત્તમ. તો ભીષ્મ સ્તુતિના શ્લોકો ઘણા છે અને બધા લઈએ તો સમય જાજો હોય એટલે એકાદા શ્લોકની અંદર આપણે લઈને સમજાવીએ કે ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત ભંગરે વિભુમ્ય સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિમુપે ઋષિયદ ભવા પ્રવા. ભીષ્મ પિતાએ ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન ઇતિમતી આ મારી મતિ છે, અત્યાર સુધી બધે ભ્રમિત થતી હતી પણ જ્યારે મારો અંત સમય આવ્યો છે અને આવા અંત સમયની અંદર મારી આ મતિ છે એ તમારામાં સ્થિર થાય આવી કૃપા. પોતાની જે મતિ છે એ ભગવાનમાં બુદ્ધિને ભગવાનની અંદર સ્થિર કરી છે. બીજા શ્લોકની અંદર બતાવ્યું છે કે ભગવાન તમે જ્યારે મહાભારતના યુદ્ધની અંદર અર્જુનનો રથ ચલાવતા હતા અને એવા રથની અંદર હું જ્યારે સામેથી બાણ મારતો અને એ બાણ તમને સ્પર્શ કરીને જતો અને જે લોહીના ટચિયા નીકળતા, ઉપરથી જે ઘોડાઓ છે એના પગની ખરીઓની રજો ઉડતી અને એ જે દ્રશ્ય છે અને એ દ્રશ્યની અંદર મારી મતિ સ્થિર થાય.
અને ભીષ્મ પિતા સ્તુતિની અંદર કહે છે કે ભગવાન તમે ભક્તની લાજ રાખવા માટે થઈ અને તમે પ્રતિજ્ઞા છોડો. જો ભક્તની લાજ રાખતી હોય તો ભગવાન તમે પ્રતિજ્ઞાને પણ છોડો. કારણ કે મહાભારતના યુદ્ધની અંદર ભગવાનને પ્રતિજ્ઞા કે હું પાંડવો તરફ રહીશ, પણ એક પ્રતિજ્ઞા છે મારી કે હું હથિયાર લઈશ. પણ જ્યારે ભીષ્મ પિતા ભયંકર યુદ્ધ કરવા લાગ્યા છે ત્યારે આજે ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે હથિયાર નથી લીધો, પણ રથનું જે પૈડું છે એ રથનું પૈડું લાય અને જ્યારે ભીષ્મ પિતાની સામે દોડ્યા છે ત્યારે ભીષ્મ પિતાએ હથિયારો મૂકી દીધા અને ભગવાનના શરણમાં. તો આવું જે તમે રથ લીધેલા, રથના પૈડું લીધેલું છે અને એ જે તમારું દ્રશ્ય હતું એની અંદર મારી મતિને સ્થિર કરો. પછી ભીષ્મ પિતાએ કીધેલું છે, હે દ્વારકાધીશ, જ્યારે 8 દિવસ પૂરા થયા અને મહાભારતના યુદ્ધનું કોઈ પરિણામ ન આવ્યું અને એ સમયની અંદર દુર્યોધન મારી પાસે આવ્યો અને દુર્યોધને આવીને કીધેલું છે, દાદા તમે છો શરીરથી અમારા તરફ, તમે યુદ્ધ તમે કરો છો પાંડવો તરફથી. આજે 8-10 દિવસ થયા છે, તમે સર સેનાપતિ છો તો યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. કા તમે સર સેનાપતિમાંથી હટી જાઓ અને કા યુદ્ધ કરો. ત્યારે ભીષ્મ પિતા કહે છે કે મેં દુર્યોધનને કીધેલું છે કે જો તને એવું લાગતું હોય ને કે હું પાંડવો તરફથી યુદ્ધ કરું છું તો આજે રાતના તારી પત્ની ભાનુમતીને મોકલજે, એટલે ભાનુમતીને હું આશીર્વાદ આપીશ, અખંડ સૌભાગ્યવતી ભવ, અને કાલ સવારે એવું યુદ્ધ કરું અને કા અર્જુન નાય અને કા હું સર સેનાપતિમાંથી હટી જાય. આ જયારે સાંભળ્યો એટલે દુર્યોધનને ઘણો આનંદ થયો અને દુર્યોધનને આનંદ થયો, દોડતો દોડતો પોતાના ઘરે જાય. એની પત્ની ભાનુમતી હતી એને કીધેલું છે કે આજ રાતના તારે જવાનું છે અને દાદા પાસેથી આશીર્વાદ લેવાના છે. ભાનુમતીને આશીર્વાદ માટે તેને ભીષ્મ પિતાએ કીધું, એટલે ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા કોઈ ટાળી શકે? એટલે આવી ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા એ કૃષ્ણ ભગવાનને ખબર પડશે, દ્વારકાધીશ. એટલે દ્વારકાધીશને ચિંતા થશે, જો આને આશીર્વાદ આપી દેશે તો પછી ભયંકર યુદ્ધ થશે, જેને અધર્મનો નાશ કરવો તે થશે. એટલે કૃષ્ણ ભગવાન હતા એ દ્રૌપદીને રાતના સમયે કીધેલું છે, દ્રૌપદીને કીધેલું છે કે ચાલો અત્યારે દાદાની પૂજા કરવા જવાની છે. ત્યારે દ્રૌપદી કે પાંડવો કાંઈ બોલ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્મા છે દ્રૌપદીને લઈ અને ભીષ્મ પિતાની સાવણી હતી ત્યાં આવે છે. કારણ કે આ સર સેનાપતિની સાવણી, ત્યાં ચકલું પણ ફરકી ન શકે આટલો બંદોબસ્ત હતો. ને એવા સમયે ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્રૌપદીને લઈને જ્યારે આવે છે ત્યારે રસ્તાની અંદર દ્રૌપદીને શિખામણ આપે છે કે તમારે જવાનું અને ગયા પછી તમારે દાદાના પગે લાગવાનું અને આશીર્વાદ આપે પછી બોલવાનું, ત્યાં સુધી કઈ બોલવાનું. અને બીજું કે આશીર્વાદ મળી જાય અને દાદાને ખબર પડે અને પૂછે કે તમને કોણ લઈને આવ્યું તો મારું નામ દેવાનું. ભગવાન દ્વારકાધીશ છે અને સિક્યુરિટી જેવી રીતના હોય, પેરેગીર હોય એવી બુકાની વાળી છે, નાની પોતળી પહેરી છે, હાથમાં નાનું એવું ફાનસ છે, લાકડી છે. આવું વૃદ્ધ સ્વરૂપ આખું તૈયાર, વૃદ્ધ સ્વરૂપ તૈયાર કરી અને દ્રૌપદીને લઈ અને જેવા ભગવાન આવ્યા છે તો દ્રૌપદીની સાથે ભગવાન પણ છાવણીમાં જવા માટે તૈયારી કરી. ત્યારે દ્રૌપદીને જવા દીધા અને ભગવાનને ન જવા. દ્રૌપદી તો ગયા છે, ભીષ્મ પિતા હતા ધ્યાનની અંદર બેઠા હતા. ધ્યાનની અંદર એને એ ચિંતા હતી કે મેં દુર્યોધનને કહી તો દીધું કે હું તને તારી પત્નીને આશીર્વાદ આપીશ, તો હવે મારે શું કરવું એની ચિંતા. કારણ કે આ દુર્યોધન અધર્મી છે, એને ખબર છે. અધર્મી હોવા છતાં પણ એનું અન્ન ખાધું છે
એટલે ભીષ્મ પિતા એમાં બંધાયેલા છે. ભીષ્મ પિતા એની ચિંતામાં છે. ભીષ્મ પિતા કહે છે કે હે પ્રભુ, એવા સમયની અંદર દ્રૌપદીને તમે લઈને આવ્યા અને દ્રૌપદી હતા એ મારી પાસે આવી અને જ્યારે નમસ્કાર કરવા માટે થાય, હાથમાં પહેરેલી બંગડીઓ છે ખખડી છે અને ખખડવાથી મને એમ કે ભાનુમતી આવી છે, એટલે મેં એના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ, આમ જ્યાં આશીર્વાદ આપ્યા એટલે દ્રૌપદી બોલ્યા છે, દાદા આ જન્મે કે આવતા જન્મે? દ્રૌપદી જેવા બોલ્યા એટલે ભીષ્મ પિતા હતા સમજી ગયા કે આ તો ભાનુમતી નથી, આ તો દ્રૌપદી છે. અવાજ ઉપરથી ઓળખી ગયા. જ્યાં આંખો ખોલી ત્યાં દ્રૌપદી બેઠા છે. દ્રૌપદી બેઠા એટલે ભીષ્મ પિતા કે તું અત્યારે કેમ આવી અને તને અહીંયા લઈ આવ્યું કોણ? ત્યારે દ્રૌપદી મીડા હસવા. એટલે ભીષ્મ પિતાને ખબર હતી કે દ્વારકાધીશ સિવાય કોઈ હોય. એટલે તરત જ ભીષ્મ પિતા ઉભા થઈ ગયા. દ્રૌપદીને લઈને જ્યાં છાવણીની બહાર આવ્યા છે ત્યાં એક ઝાડ નીચે ભગવાન કૃષ્ણ પરમાત્મા મુકાની બાંધીને બેઠેલા અને ભગવાને હાથમાં પાનસ છે, લાકડી છે. આ જે સ્વરૂપ છે, ભીષ્મ પિતા કહે છે કે ભગવાન આ તમારું જે સ્વરૂપ હતું ને એ સ્વરૂપને હું નમસ્કાર કરું છું. એમાં મારી મતિને તમે સ્થિર કરો. આવી ભીષ્મ પિતાએ ભગવાનને અનેક શ્લોકોની અંદર સ્તુતિ કરી છે. એને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે. આમ જ્યારે ભીષ્મ પિતામાં હતા સ્તુતિ કરવા લાગ્યા એવા સમયની અંદર બરોબર સંક્રાંતિનો સમય થયો છે. બધા દેવતાઓ છે આકાશની અંદર આવીને ઉભા રહી ગયા કે ભીષ્મ પિતા દેહ કેવી રીતના છોડે છે એ જોવા માટે જ્યારે આવ્યા છે. બધાના હાથની અંદર પુષ્પો છે. બધા રાહ જોઈને ઉભા છે અને બરોબર સંક્રાંતિનો સમય થયો અને સમય થતાની સાથે ન ખબર પડતા એક ભીષ્મ પિતામાંથી તેજ નીકળ્યું છે અને એ તેજ હતો એ ભીષ્મ પિતાનું તેજ એ ભગવાનમાં ભળી ગયું છે અને ભીષ્મ પિતાનું તેજ જેવું ભળ્યું પોતાના દેહનો ત્યાગ કર્યો છે. દેવતાઓએ છે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, દુંદુભીઓ વગાડ્યા, શંખ વગાડ્યા. ભીષ્મ પિતાએ હતા પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા સહિત પાંડવોએ ભીષ્મ પિતાનો જે અગ્નિ સંસ્કારને કરવાનો આવે એ ઉત્તર ક્રિયાઓ બધી કરી છે. શુદ્ધ પુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓને સમજાવતા કહે છે કે આમ જ્યારે ભીષ્મ પિતાનો દેહ ત્યાગ થયો તો ત્યાર પછીની અંદર ભગવાન ઘણો સમય સુધી છે એ ત્યાં રોકાણા છે અને ભગવાન ઘણો સમય સુધી રોકાણા છે તો ઘણા સમય પછી ફરી પાછો ભગવાનને છે પોતાની દ્વારકા નગરી યાદ આવી છે. એટલે દ્વારકા નગરી યાદ આવી છે એટલે ભગવાને હતા પાંડવોની પાસેથી ફરી પાછી વિદાય માંગી છે અને પાંડવોને કીધેલું છે કે હવે ઘણો સમય થઈ ગયો છે, તમે રાજપાટ ને બધું ચલાવો છો, બધું વ્યવસ્થિત થઈ ગયું છે, હવે તમારે કોઈ ચિંતા ઉપાધિ નથી, તો હવે મને જવા માટેની રજા. પાંડવોની પાસેથી રજા લઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા એ કુંતાજી પાસે ગયા છે. કુંતાજી પાસે આજે જ્યારે ગયા ને ત્યારે આજે કુંતાજીએ ભગવાનને નમસ્કાર કર્યા. કુંતાજીએ જેવા ભગવાનને નમસ્કાર કર્યા એટલે ભગવાન દ્વારકાધીશ કહે છે કે બુવા, કારણ કે કુંતાજી હતા એ કૃષ્ણ ભગવાનના ફઈ છે કે તમે આજે મને અને આમ કે મારા પિતાની અવેજીની અંદર અત્યારે મારા પિતા અહીંયા હાજર નથી, પણ મારા પિતાને તમને કંઈક દેવું પડે એના બદલાની અંદર આજે હું તમારો ભત્રીજો છું એટલે મારી પણ દેવાની ફરજ આવે છે. તમારે જે જોતું હોય તે માંગો. જ્યારે કુંતાજીને આમ કીધું છે ત્યારે માગતા પણ આવડવું પડે. કુંતાજી કહે છે કે તમારે જો આપવું હોય તો એટલું જ આપો કે વિપદા સંતુના સસ્વત. કેવું માંગ્યું? માગતા આવડવું પડે. કુંતાજી શ્લોકની અંદર બતાવે છે કે વિપદા સંતુના સસ્વત, કે અમને ડગલે ને પગલે દુઃખ મળે
કૃષ્ણ ભગવાન કહે છે કે બુઆ આ તમે કોની પાસે માંગો ખબર છે? તમે જાગો છો ને, સ્વસ્થ છો ને? ત્યારે કુંતાજી કહે કે હું સ્વસ્થ પણ છું, જાગું પણ છું, અને હું શું માંગુ એ પણ મને ખબર છે. ભગવાન કહે કે આટલો સમય સુધી તમે આટલા દુઃખ ભોગવ્યા છે, આટલા કષ્ટ ભોગવ્યા છે, છતાં પણ આજે તમે આવું દુઃખ માંગો ડગલગ. ત્યારે કુંતાજીએ બહુ સરસ જવાબ આપ્યો છે. આપણે ભગવાન પ્રસન્ન થયા તો માંગીએ કે અમને દુઃખ આપો, હોય એનાથી ડબલ સુખ માંગીએ, પણ દુઃખ કોઈ માંગતું. આજે કુંતાજીએ દુઃખ માંગ્યું છે, અને દુઃખ એટલે માંગ્યું છે. કુંતાજી કહે છે કે હું સ્વસ્થ છું, જાગૃત છું, શું માંગુ છું, કોની પાસે માંગુ છું, બધી મને ખબર છે. પણ કુંતાજી કહે છે કે જ્યાં સુધી અમારી પાસે દુઃખ હતું, લાક્ષાગ્રહની અંદર તમે રક્ષણ કર્યું છે, જંગલોની અંદર જતા તો ત્યારે દુર્વાસા મુનિ આવ્યા તો એનાથી પણ તમે રક્ષણ કર્યું, બધી જગ્યાએ તમે રક્ષણ કર્યું છે. પણ જ્યાં સુધી અમારે દુઃખ હતું ત્યાં સુધી તમે રક્ષણ કર્યું છે, અને જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી તમે જવાની ક્યારેય રજા માંગી નથી. પણ હું એટલે માંગુ છું કે આજે જેવું રાજપાટ મળ્યું, જેવું સુખ મળ્યું છે, અને સુખ મળ્યું એટલે તમે જવાની રજા માંગી. તો અમારે સુખ નહીં, પણ અમે તમે જોઈએ એટલે માંગુ છું. માગતા પણ આવડવું. આપણે ભગવાન પાસે જાય એટલે ભગવાનના મંદિરમાં ગયા પછી ખબર જ છે આપણે બધાને, કોઈ દુઃખ માંગ્યું, દુઃખી હોય તો મંદિરે જાય, અને મંદિરે જાય અને મંદિરે જઈને દુઃખ કોઈ માંગે ન માંગે. પણ મંદિરે જાય, પાછા મંદિરે ગયા પછી ભગવાનની પાસે 5, 25, 50 કે 100 રૂપિયા આ દાન પેટીમાં મૂકી અને પછી હાથ જોડીને ઉભો રહે કે હે દ્વારકાધીશ, આ વખતે તો હું છે એ 4 વ્હીલ લઈને આવ્યો છું, પણ આવતે વખતે મોટી બસ થાય એવું કાંઈ. ભગવાન કે 50-100 રૂપિયામાં બસો થઈ જાય. સુખ કોઈ માંગતું, સુખ માંગે પણ દુઃખ નથી માંગતું. પણ આજે કુંતાજી હતો એ દુઃખ માંગ્યું છે. માગતા આવડવું પડે, નહીતર પછી કેવું થાય, માગતા ન આવડે તો કાંઈ ન આવડે. હવે એક માજી હતા, મોટી ઉંમર, અને મોટી ઉંમરના માજી બિચારા ભગવાનની ભક્તિ તો કરે, ભક્તિ કરતા જાય, કામ કરતા જાય, અને જંગલની અંદર જાય અને ઘાસ વાડે, અને ઘાસ વાડી અને પૂળો તૈયાર કરે, અને એ પૂળો વેચે, એમાંથી જે પૈસા આવે એમાંથી ઘર સંસાર ચલાવે. ઘાસ વાટતા જાય, ભગવાનનું નામ લેતા જાય. આમ કરતા કરતા માં પાર્વતીએ શિવજીને કીધેલું કે તમે તો ભોળિયા કહેવાઓ, ખાલી ગાલ વગાડે તો પણ તમે એને ન્યાલ કરી દો છો, એવા તો તમે ભોળા છો. તો એમાં તો આ માજી છે બિચારા, કેટલા સમયથી તમારી ભક્તિ કરે, તમારું ચિંતન કરે, તમારું મનન કરે, આટલા દુઃખી થાય છે, તો એને તમે વરદાન આપો. ભગવાન શિવજી હતા, પાર્વતી માતાને કહે કે દેવી તમારી વાત સાચી છે, પણ માજી જે ભક્તિ કરે છે ને એ ભક્તિમાં જ બરોબર છે, એને માગતા નહીં આવે. ત્યારે પાર્વતી માતા કહે તમારે આપવું નથી એમ કહો, બાકી એને માગતા તો આવડે ને. તમારે વરદાન આપવું હોય તો જવું. પાર્વતી માતાની અટ થાય એટલે ભગવાન શિવ હતા એ ફરી પાછા ગોર બાપા ને ગોરાણીમાં થાય અને જંગલમાં મીડા ફરવા. હાલતા હાલતા જ્યાં માજી ઘાસ વાળતા હતા ને ત્યાં ગયા, એટલે માજી ઘાસ વાળી અને પૂળો તૈયાર કર્યો છે. પૂળો તૈયાર કરી અને રાહ જોઈને ઉભા છે. પૂળો તૈયાર થઈ જાય ને એટલે માજી રાહ જોવે કે કોઈ આવે અને ટેકો કરે ને તો પૂળો ચડી જાય.
અને આમ જ્યાં રાહ જોઈને ઊભા છે અને શિવ અને પાર્વતી ત્યાં આવ્યા છે. શિવ પાર્વતી આવી અને કીધેલું છે કે માજી તમારા ઉપર અમે પ્રસન્ન થઈ ગયા છે, તમારે જે જોતું હોય તે માગી લો. ત્યારે માજી કે મારે તો બીજું હું તો એકલી છું, આ ઘાસ વાઢું છું, જે વેચાય એમાંથી જે કઈ મળે એમાંથી ઘર સંસાર ચાલે, બીજું તો મારે શું જોઈએ. અને બાકી ભગવાનનું નામ લે છે. આ કે તમે ભગવાનનું નામ લ્યો છો એટલે તમે પ્રસન્ન થયા છીએ, તમારે જે જોતું હોય ને તે માગી લ્યો. આમ 2 વખત માગવાનું કીધું એટલે માજીએ માગ્યું તો કેવું માગ્યું. માજી કહે કે બધી તમારી વાત સાચી અને તમે જો પ્રસન્ન થઈ ગયા હોય અને તમારે જો વરદાનમાં આપવું હોય તો મને એટલું આપો કે હું ઘાસનો આ પૂળો તૈયાર કરું ને પછી કોઈ આવે અને કોઈ ચડાવે ત્યારે ચડે છે, માટે મને એવું વરદાન આપો કે જ્યારે ઘાસનો પૂળો તૈયાર થઈ જાય એટલે હળવો થઈ જાય એટલે જેવો હાથ લગાડું એટલે માથે ચડી જાય. અને બીજો વરદાન એવું આપો કે ઘાસનો પૂળો લઈને હું જતી હોય ને તો સામે પવન આવે એટલે હલાતું નથી. તો બીજા વરદાનની અંદર એવું આપો કે ઘાસનો પૂળો માથે ચડ્યા પછી હાલું ને એટલે પાછળથી પવન આવે એટલે મને હાલવામાં વાંધો આવે. શિવજી કે તથા. ત્યાંથી બંને શિવ અને પાર્વતી નીકળ્યા. રસ્તાની અંદર શિવજી હતા, પાર્વતી માતાને કંઈક જોયું. મેં તમને કીધું હતું ને કે એની ભક્તિ બરોબર છે, એને માગતા નહીં આવડે. આપણે કદાચ પ્રસન્ન થઈને ગમે એટલું આપવું હોય છે પણ એને માગતા આવડે તો થાય ને. એટલે શિવ હતા, પાર્વતીને કહે છે કે હાલો હું તમને બતાવું કે માગવાનું કોને આવડે. એટલે પાર્વતી માતાને લઈ અને નગરમાં આવ્યા છે. નગરની અંદર એક પછી એક શેરીઓ વટે છે. આમ કરતા હતા એવા સમયની અંદર સવારનો પોર હતો એટલે એક વણિક બાપા હતા, એ ઓટલા ઉપર બેઠા બેઠા બ્રશ કરતા હતા. અને બ્રશ કરતા હતા એટલે શિવ અને પાર્વતી ત્યાં ગયા અને એમ કીધેલું છે કે અમે બહુ પ્રસન્ન થઈ ગયા છીએ, તમારે જે કઈ વરદાન જોતું હોય તે માગી લો. એટલે બાપાએ માગ્યું છે. બાબા કે તમે પ્રસન્ન થઈ ગયા હોય, તમારો વરદાન આપવું હોય તો મને વરદાનની અંદર આપો. તો કે શું? તો કે મારી આજથી 7મી પેઢીએ મારી સગી આંખે 7મે માળે એના દીકરાના દીકરાની હો સોનાની ગોળીએ છાસ ફેરવતો જો. શિવ કે તથા. કેટલું માગી લીધું? 7 પેઢીને જોઈ શકે. 7 દીકરાઓ થાય, એના દીકરાના દીકરા એટલે એમને એમ જોવાય બધા. અને સોનાની ગોળીએ એટલે